ब्राह्मणेभ्यो नमः मातृ चरणकवलेभ्यो नमः एतत् कर्म प्रधानदेवताभ्यो नमः निर्विघ्नमस्तु सुमुखत्ते गदन्तस्य कपेदो गजकर्णकः लम्बोदरस्तविकटविघ्ननाशोनायक धूम्रकेतुर्गणाध्यक्षो बालचन्द्र गजानन यस्त्रयोगेन्द्रकृष्णेन्द्रपातो धनुधरातात्रिश्रीविजयभूतिद्रा नितिर्मतिर्मम विनायकं गुरुबालो ब्रह्मा विष्णु महेश्वरान् सरस्वतीं प्रणम्यादि सर्वकार्यार्थसिद्धये वखत घરમાં બોલી જાજો કે અમારા મનના ધારેલા કામ દરેક કામ સિદ્ધ થાય હવે બધા તમે હાથ પાણી ચમચી સુધી બદલો બૃહસ્પતિ ગુરુવાર છે અધ્યક્ષ દિને એ બધાએ મમ કહેજો. મમનો અર્થ થાય છે મારું, અમારા પરિવારનું, અમારા કુટુંબનું કલ્યાણ થાય એવી ભાવના થાય છે. હું બોલું એમ બોલતા જાજો. બોલો મમ આત્મન પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત ચતુર્વિધ ફલ પ્રાપ્તિ અર્થયે એવં ગ્રહગણ વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથો. ફરીવાર મમ બોલો. મમ સકલ કુટુંબાનામ આરોગ્યમ ઐશ્વર્યમ અભિવૃદ્ધિ અર્થયે શરીરે રોગ દોષ ભય પીડા આધિ વ્યાધિ વિનાશનાર્થે. બોલો કાયિક વાચિક માનસિક ત્રિવિધતાપ શમનોપનાર્થનમ. બોલો મમ વ્યાપારે મમ ઉદ્યોગે મમ યંત્રાલયે પ્રગતિ સિદ્ધિ અર્થમ. અધ્યાત્મ દિને તમારે કહેવાનું કે અમારા પરમ કૃપાળુ ઈષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદાની પ્રસન્નતાની અર્થએ અધ્યાત્મ દિને તેમનું પૂજનાદ્ય અર્ચન યથાશક્તિ ભક્તિ મતિ બુદ્ધિ અનુસારેણ સમય અવકાશેન પંચોપચારે વા દેશકાલ સંકીર્ત્ય. બધા બોલો અહમ કરઈષ્યે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તો. એકાદ નાખો બીજા હાથેથી પાછી ચમચી ભરજો. 3 વખત વિષ્ણુ વિષ્ણુ કહેજો. અત્રાદ્ય પૂર્વ ઉચ્ચાર પ્રધાન સંકલ્પ અનુસરણ કર્ષ્યમાણ કર્મણી સંગતા સિદ્ધ્યત્ય અધ્યક્ષ દિને તમારે કહેવાનું કે અમારા ઈષ્ટદેવ એવા પરમ કૃપાળુ વિશ્વકર્મા દાદાની પ્રસન્નતા માટે સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડિયા જાતિના એ કલ્યાણ માટે સમસ્ત વિશ્વ કલ્યાણ માટે આજના દિવસે જે વિશ્વકર્મા દાદાનું એના સ્વરૂપની અમને જે પૂજન કરવાની શરૂઆત કરીએ છીએ તો તે નિમિત્તે અધ્યક્ષ દિને નિર્વિઘ્નતા સિદ્ધ્યર્થે દિગરક્ષણ ગણપતિ પૂજન કલશારાધનમ નવગ્રહ દેવતા કુલ દેવતા દીપનારાયણ પૂજનાદ્ય અર્ચન સ્મરણ માત્ર વા પંચોપચારે. બધા બોલો અહમ કરીશીએ. ચમચીમાં મૂકી દો. આમાં ચમચી પાછી મૂકી દો. આ દક્ષિણ દિશામાં હાથ જોડી રાખજો. ઓમ જય ભૂતાનામ મધુમુદતે એકાગ્રો સહસ્ત્રયોજને ધનવાનિ તન્મસી તીક્ષ્ણ મહાકાય કલ્પાંત અનુપમ ભૈરવાય નમસ્તુભ્યમ મૃગજ્ઞાતા મરહસી શિવરૂપ ભૈરવાય નમઃ નમસ્કારા નમસ્કરોમી. આ દિશામાં હનુમાનજી બાપાને પગે લાગી જાજો કે મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિય બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમાનરિષ્ઠ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદીએ પવનપુત્ર સંકટ મોચન મહાબલી હનુમાનજી મહારાજની જય. મહાકાલ કાલેશ્વર ભગવાનની જય. ક્ષત્રાધિપતયે નમઃ. ફૂલ અને ચોખા બેન તમારે ત્યાંથી લેતા જવાના, તમારે અહીંથી લેતા જવાના. ફૂલની પાંખડી પકડજો અને ચોખાના દાણા 2 હાથમાં રાખજો. હરિ ઓમ. દીવાને પગે લાગી જાજો. દીવાને કહેજો કે ભો દીવો દેવ રૂપ સંકર્મ સાક્ષી હવિઘ્ન ગ્રંથ્યાવર કર્મ સગતાવતમ ભવ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. દીપજ્યોતાય નમઃ. ગંધાક્ષદેહી સંપૂજયિત. ફરી ભાષાત્મ ફૂલને ચોખા રાખજો. સૂર્યનારાયણનું ધ્યાન કરી રાખજો. ધ્યેય સદા સવિત મંડલ મધ્યવર્તે નારાયણ સરસ જાતન સન્નિવિષ્ટ. કેવલવાન
મકર કુંડલ વર્ગિરે દેહારે હિરણ્યમય વપોધૂર્ત શંખ ચક્ર પુષ્પન્યમાદાય. તમે રમેશભાઈ ફૂલને ચોખા ગણપતિ બાપાની થાળીમાં મૂકી દો. તમે જે ઉગમણી દિશામાં વધાવી દો. ભુવન ભાસ્કરાય નમઃ ગંધાર પુષ્પાય સર્વ્યામિ નમસ્કારા નમસ્કારોમિ. ફરી પાછા આપને ફૂલને ચોખા રાખજો. તમે જેની માથે બેઠા છો મા વસુંધરાને પૃથ્વીને પગે લાગી જાજો કે સોના પ્રસવીનો ભગવાન અક્ષરાન વેદને દચ્છાનઃ સર્વ સપ્રતઃ. ફૂલ ચોખા નીચે પધરાવી દો. પગે લાગી જાજો. નમસ્કાર ભૂમિનમ કુર્માસનાય નમઃ. પરિવાર ફૂલને ચોખા બદલ લાગજો. ભગવાનને આપણે સ્નાન કરાવવાનું છે, પરંતુ ભગવાન કેવા પ્રકારના જળથી સ્નાન કરે? ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચરમણવતી વેદિકા. દ્રવતી મહાસુર નદી ખ્યાતા ચયા ગંડકી પૂર્ણા પૂર્ણ જલે સમુદ્ર સહિતામ કુર્યાત સદા મંગલમ. રમેશભાઈ 42 પ્રકારની પવિત્ર નદીઓના જળ અત્યારે જોઈએ, 68 પ્રકારના તીર્થના જળ જોઈએ, પણ એ બધું લેવા જઈએ તો આ પૂજા અત્યારે પૂરી થાય. મહાભારતની અંદર ભગવાન વેદવ્યાસે કીધું છે કે માણસનું મન એટલું બધું શીઘ્રગામી ઝડપથી જઈ શકે એવું છે, તો તમે મનથી બધા તીર્થના જળ લઈ આવી રહ્યા છો એવી કલ્પના ભાવના કરી હાથના ફૂલને ચોખા કળશમાં ભરાવી દો. રમેશભાઈ તમે એકલા જમણાથી બીજી આંગળી આકાશમાં ફેરવી અને કળશમાં ઉડી દો. સર્વાણિ તીર્થાય આ પ્રમાણે એક પ્રકારની મુદ્રા એટલે આપણે નિશાની કરીશું. તમે તો કે ભાઈ નદી બધી હેઠે છે, એની ઉપર ભગવાન સૂર્યનારાયણના કિરણો પડે, બધા જળને તપાવી અને પોતાની તરફ ખેંચી જાય છે. એ બધા કિરણોમાંથી આપણે પવિત્ર જળને આમાં પધરાવ્યું એવી આપણે ભાવના કરીએ છીએ. 2 ચમચી પાણીની આમાં પધરાવી દેજો. ઓમ વરુણાય નમઃ પાદ્ય પાદ્ય મહસ્તર્યમ સર્વ્યામિ. ત્યારબાદ બેન તમે ઉગમણી દિશામાં પેટાળે ચાંદલો કરી દો. ચાંદલો કરો. શ્રીખંડમ ચંદનમ દિવ્ય ગંધાડ્યો સમનાર વિલેપન શ્રેષ્ઠ ચંદનમ સમર્પયામિ. ફૂલને ચોખા પધરાવી દો. પુષ્પમ સમર્પયામિ. નમસ્કારોમિ ઉદતાન ઉદકમ ગહિતવા. આ બધું જેમ પવિત્ર તીર્થોને બની ગયું એવી આપણે કલ્પના ભાવના કરીએ છીએ. આ જો તમારા ડાબા હાથ પર રાખજો. બેન તમે પણ જમણા હાથની વચ્ચે 2 આંગળીમાં બોલો. આપણે પૂજન સાહિત્ય દુકાનમાં લેવા જઈએ, સારા નરસા માણસો વેચતા હોય, કોઈની દ્રષ્ટિ પડે તો આ બધું અપવિત્ર થયું ગણાય. જમણાથી 2 આંગળી બોલતા જાઓ. પૂજન સાહિત્ય આકાશમાં પધરાવો. પુંડરીકાક્ષાય નમઃ. વિષ્ણુ ભગવાનનું એક નામ પુંડરીકાક્ષ છે. ગમે એટલા પાપ કર્યા હોય પણ શુદ્ધ અંતકરણથી તમે પુંડરીકાક્ષ એમ બોલો એટલે આપણા પાપનો નાશ થઈ જાય છે. ત્યારબાદ ફૂલને ચોખા મદદે રાખજો. ગરુડ ઘંટાનું ધ્યાન કરી જાજો. આગમાર્તુ દેવાનામ ગમનાચ રક્ષતામ ઘંટાનાદમ પ્રભુ બચ્ચા ઘંટા પ્રભુજેતા. હે ગરુડ ઘંટા, ભગવાન તમારા આવવાથી તમારા નાદથી બધા દેવો પધારે છે, રાક્ષસો ભાગી જાય છે. તો તમારે અમારી વાડી મકાન મિલકત જળ ઝવેરાત એનું તમે રક્ષણ કરજો. ફૂલને ચોખા હાથના ગણપતિ બાપાની થાળીમાં પધરાવી દો. સ્મરણ માત્રેણ નમસ્કારાન કરોમિ. નગરા ચોખા પકડી રાખો. ગણપતિ બાપાનું ધ્યાન કરી જાજો. ગણાનત્વા ગણપતિ કો હવામહે પ્રિયાનત્વા પ્રિયપતિ કો હવામહે. નિધિનંદવા નિધિપતિ કો હવામહે વસો મમ આહમ જાન ગર્ભદમાતમ જાન ગર્ભદમ. ઓમ અંબે અંબિકે બાલિકે નમાનયતે કશ્યનમ સહસદા સુખા સમુદ્રકમ કામ્યવાસનમાં સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન્મંગળા ધીપતિર્મા સમન્વિતા વિશ્વકર્મા દાદાય નમઃ. હે ગણપતિ દાદા, અમે તમારું રીતિ સિદ્ધિ સહિત ધ્યાન કરીએ છીએ, આહ્વાન કરીએ છીએ, આસન આપીએ છીએ. પધારો. ગણપતિ દાદા રીતિ સિદ્ધિ પહોંચાડી. ફરીવાર ચોખા પકડી રાખજો. વિશ્વકર્મા દાદાનું એનું સ્વરૂપનું ચિંતન ધ્યાન કરી જાજો. નમો સ્તવંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્રપાદાક્ષિશોરોરબાહવે. સહસ્રનામ પુરુષ
मनसाय साधते सहस्र कोटि युग धारिणे नमः ઓમ વિશ્વકર્માય નમઃ સ્વરૂપાય નમઃ. હે વિશ્વકર્મા દાદા, અમે તમારા સ્વરૂપનું આ જે ફોટો છે એની અંદર અમે ચિંતન ધ્યાન કરીએ છીએ, હવન કરીએ છીએ, આસન આપીએ છીએ. પધારો. ડાબા હાથમાં ચોખા પકડી રાખ, જમણા હાથમાં ચોખા પકડી રાખો. એની અંદર એ મૂર્તિની અંદર પ્રાણ નથી અને પ્રાણ પધરાવવાની ભાવના કરી જાજો. કહેવાનો જો ત્રિસતામાં જે પરિશ્રમનું પરિશ્રમ જગન્નાથ સંવંદ વિશ્વદેવામાં ધ્યાન દો પ્રતિષ્ઠિતા પ્રતિષ્ઠામ સર્વદેવના મિત્ર વર્ણાર્જિતા પ્રતિષ્ઠા કરે મંડળે દેવને સહ વિશ્વકર્માય નમઃ સ્વરૂપાય નમઃ. પ્રણામ. ભગવાન પધાર્યા છે. આગળથી આવેલો આવે છે કે મહેમાનના ગરમ જળથી પગ ધોવા જોઈએ. કામે કે પહેલાં હાલીને પ્રવાસ કરતા બધા થાક લાગતો, હવે કોઈ થાક લાગો એક નહીં, કારણ કે 2 વ્હીલ 4 વ્હીલ એવું બધું થઈ ગયું છે. પણ આગળથી હાલ્યું આવે છે એટલે આપણે પગ ધોવા પડે. રમેશભાઈ તમારે પાણી ભરવાની ગણપતિ બાપાને અડેરી એમ ઉપરથી થોડુંક આયા થોડુંક આયા થોડુંક આયા એવી રીતે 4 ઠેકાણે 4 ચમચી ચડાવો. બધા ચડાવો બધા. હરિ ઓમ એતાવાન સમહિમા તો જયાંત પુરુષપાદો સવિત ભૂતાનિ ત્રિપાદેશ મૃતદેવ ત્રિપાદોર્ગૌદેત પુરુષઃ પાદોસ્યાહ બોધવના તતો એહં વિક્રામત્યક્ષનાન તદે અભે. શ્રી 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 માંગણા ધીપતે નમઃ સમવેત વિશ્વકર્મા દાદાય નમઃ ભાગ્ય ભાગ્ય મસ્તોર્યમ સમર્પયામિ. ત્યારબાદ મહેમાનને આપણે ચા પાણી પાઈ મોઢું મીઠું કરાવીએ છીએ. ભગવાનનું મોઢું મીઠું કરાવવાનું છે તો કે મધુપર્ક. મધુપર્ક કોને કોને કહેવાય? તો કે આપણે ત્યાં જ્યારે દેવ પધારે ત્યારે દેવને, રાજા મહારાજા ગાદીમાં બેસે ત્યારે એને, વરાજો લગ્ન કરવા જાય મંડપની અંદર સસરા તરફથી વરાજાને આવો એક વાક્યો આપે અને ગોર બાપા કહે કે માં તમે હાથ હલાવો પછી ચાખી દો. એ મધુપર્ક. પણ આમાંથી એક ચમચી ભર રાખજો કે મધુવાના ઋતાય દે મધુ શરત સિંધવહ મધ્વિરણ કટ્ટો કરી મધુ નાગતા મધો કસો મધ મધ કાર્તિક ઘોર રજા મધુ જ્યો રજા વેદા મધુ બધાને પકડાવો. મધુ માદિકા ભદ્ર સુધી મધુ સહિત શ્રી માંગણા ધીપતે નમઃ સમન્વિતા વિશ્વકર્મા દાદાય નમઃ મધુપર્ક સમર્પયામિ. બાર ઉપર બધું બાર એટલે હું આખા ફોટામાં છે અડી બે વાર ત્રણ ચડાવજો. દેવ ઓમ તતો વિરાણ જાયક વિરાજો અધિપુરકઃ સજાતો અચલિત વિદ્યાત ઉદ્ધો પુરઃ. મધુપર્કાંત શુદ્ધોદકાંત શુદ્ધ જલાચમનિયમ સમર્પયામિ. હવે 5 વખત પંચામૃતથી સ્નાન કરાવવાનું છે. પણ પહેલા આપણે સમજી લઈએ કે પંચામૃતનું સ્નાન કરાવી ભગવાનની પાસે આપણે શું માગવાનું છે. દૂધનું સ્નાન કરાવીને ભગવાનને કહેવાનું કે ભગવાન તમે અમારું જીવન દૂધ જેવું નિર્મળ બનાવજો. બીજું સ્નાન દહીંનું છે. દહીંનો ગુણધર્મ હું તો કે એક દાણો દહીં ઉપરથી એટલું પડે એટલે દહીં પડ્યું છે પણ એમાંથી પાણીનો ભાગ નીકળી જાય. તો અમારામાં કોઈ ખરાબ દુર્ગુણ હોય તો જેમ દહીંમાંથી પાણી નીકળે એમ અમારા દુર્ગુણ નીકળી જાય અને અમે દહીંની જેમ અમારા ઘરની અંદર, ગામની અંદર, દેશની અંદર દહીંની જેમ એક થઈને રહીએ. ત્રીજું સ્થાનમાં ઘી પણ નાખેલું છે. ઘીનો ગુણધર્મ હું તો કે ત્યાગ ભાવનાનો. છેલ્લા ટીપા સુધી જ્યોતિને પ્રજ્વલિત રાખે છે. ભગવાનને કહેવાનું કે અમારું જીવન પણ ત્યાગમય બનાવજો. કોકને માટે અમે ક્યાંક કરી છૂટીએ એવું બનાવજો. ચોથું સ્થાન એમાં મધ પણ નાખેલું છે. મધ છે એ ભેગું કરવા માટે મધમાખીને કઠોર પરિશ્રમ કરવો પડે છે. ખારા, તુરા, કડવા અનેક પ્રકારના ફૂલની માથે બેનો રસ પોતાના પેટમાં ઉતારે અને એનો આખો તૈયાર થાય છે મધ. મધમાખીને પણ એ ઉપયોગમાં આવતું નથી. 2 ઠેકાણે ઉપયોગમાં આવે, એક પૂજાની અંદર, એક દવાની અંદર. મધમાખીએ કડવા કૂટડા પીધા અને તૈયાર થઈ મીઠાશ. ભગવાનને કહેવાનું કે એવી રીતે જીવનની અંદર સંસારમાં આપણે રહીએ ક્યારેક કડવા ઘૂંટડા પીને પણ એકાબીજા સાથેનો વ્યવહાર મધ જેવો મીઠો રાખવો પડશે. અને મધમાખી જેવો કઠોર પરિશ્રમ જ્યારે કર્યો ત્યારે મીઠાશ તૈયાર થઈ છે. એમાં આપણે જીવનમાં આગળ આવવું હોય તો કઠોર પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી. એની અંદર 5મું સ્થાન ખાંડ નાખેલી છે. ખાંડ અને સાકર તમે જેમાં નાખો એ બધું ફળી જાય. પાછી ખાંડ કે સાકરથી બહાર નીકળતી નથી. એવી રીતે હે ભગવાન અમે દરેક વ્યક્તિની સાથે ખાંડ અને સાકરની જેમ હળી મળીને રહીએ. 6થું સ્થાન કંકુનું કરાવવાનું છે. કંકુ છે સૌભાગ્યનું ચિહ્ન છે. ભગવાનને કહેવાનું કે ભગવાન અમારા કુટુંબની અંદર બધી બહેનો દીકરીઓ હોવાનુંનો થોડી ચાલનો તમે અખંડ રાખવાવાળા બનજો. 5 વખત ચડાવવાનું છે. 1 ચમચી ભરવાની આયા ભગવાનની ઉપર એવી રીતે 5 વખત ચડાવવા હજારો પયો દધિધુતમ જેવા માધુજા શર્કરાયતમ
पञ्चामृतमयानीतं स्नानार्थे प्रतिगृह्यताम् अञ्चलज सरस्वतीमभयन्ते शत्रुं सहसरस्वतीर पञ्चधातु देशे भवत्सरिता सहित श्रीमन्मभ्यवकज्जल चढ़ाओ सिद्धिपति सहित श्रीमन्मगणाधिपति नमः समन्वित विश्वकर्मा तथा च विश्वकर्मा स्वरूपाय नमो नमः मृतपञ्चामृत स्नानान्ते शुद्धोदकान्ते शुद्धजलात्मनिर्जलामि ત્યારબાદ ફરીવાર પાણી ચમચી ભરી રાખજો ભગવાનને આપણે જેમ નાતી વખતે અનેક પ્રકારના સુગંધી સાબુથી સ્નાન કરીએ છીએ એ ભગવાનને પણ કરાવ્યું એ ભાવના કરીએ કે ચારે ઠેકાણે ચડાવી દો श्रीपद नमः समन्वित विश्वकर्मा दादा नमः विश्वकर्मा दादा स्वरूपाय नमः गंधोदकान्ते शुद्धोदकान्ते शुद्धजलात्मनिं समर्पयामि ભગવાન પાણી ચમચી ભરી રાખજો પછી આપણે નાઈ ધોઈ કપડાં પહેરી અને સ્પ્રે અથવા તો અત્તર છાંટીએ છીએ તો આપણે ભગવાનને પણ અત્તરથી એ લગાવી એવી ભાવના કરી જાય તો ત્રંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ તથા વિશ્વકર્માય નમઃ સ્વરૂપાય નમો નમઃ शुद्धोदकान्ते शुद्धजलात्मनिं समर्पयामि પછી બધા તીર્થોના જળથી સ્નાન કરાવ્યું એ ભાવના કરીએ 2 ચમચી જળની ચડાવી દો કે જે તીર્થાની પ્રકરણંતિ સેકાસ્તાની કંગિનઃ તેઘાગુ सहस्रदेवतनवानि तन्मसे सिद्धिपति सहित श्रीमन्महागणाधिपति नमः समन्वित विश्वकर्मा दादाय नमः स्वरूपाय नमः तीर्थोदकान्ते शुद्धोदकान्ते शुद्धजलात्मनिं समर्पयामि ફૂલ અને ચોખા ગણપતિ બાપા તેમના પત્ની ઉપર અને વિશ્વકર્મા દાદાની ઉપર ચડાવી દો શેષોપચારાર્થે ગંધાક્ષતેઃ સમર્પયામિ એક એક પાંખડી બધાય લઈ જવામાંથી તમે 2 જણા લઈ આ બધા તમે લઈ લો. એક એક પાંખડી ભગવાનનું એ નમન છે ભાઈ એ નમન તમારા છાતી ઉપર પહેલા લગાડવાનું લગાડવાનું અને પછી આયા અને પછી મસ્તક ઉપર અને એની પાછળ તમે બધું ભેગું કરીને આયા પગમાં કચરાઈ ગઈ એટલે આ વાક્યમાં આપી દીધો બે આંકડા હૃદય લગાડો સૂંઘો અને નીચે મૂકી દો નીચે થાળી બાદ ઉત્તર નિર્માણ વિસરું છે તમે જરાક હાથ ધોઈ નાખો બાકીના બધા ખાલી હાથ અડાડી રાખજો ઓલા જે ફૂલ છે ને એ ખાલી મૂકી દો સાઈડમાં મૂકી દો આમાં નાખી દો અને બાકીના બધા રમેશભાઈ હાથ અડાડો અને તમે 2 જણા ફૂલ ચોખા ચડાવો ચાલો સિદ્ધિપતિ ભગવાનના ચડાવેલા ફૂલ આપણે લઈ લીધા છે એટલે એના ઋણમાંથી મુક્ત થવા માટે પાછું આપણે ચડાવવું પડે બધાની ઉપર ચડાવી દીધું सिद्धिपति सहित श्रीमन्महागणाधिपति नमः समन्वित विश्वकर्मा दादाय नमः स्वरूपाय नमः રમેશભાઈ ગણપતિ દાદાની ઉપર કેવલ ઝીણી જેડી માખીના પગ કેવો હોય એવો ઝીણી ધાર કરજો ચાલુ બધા સગાડી રાખશે ઓમ શ્રી નારદોવાચ પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્ર વિનાયકં भगतावा संस्मरे नित्यं आयो कामार्थ सिद्धाये प्रथमवात्रतुण्डं च एकदन्तद्वितीयं तृतीयं कृष्णपिङ्गाक्षं गजावाक्रं चतुर्थकं ब्रह्मोदारं च पञ्चमं षष्ठो विकटमेव च सप्तमं विघ्नराजं च सुमरावर्णं तथाष्टमं नवमं बालचन्द्रामं दशमं को विनायकम् एकादशं गणपति द्वादशं तु गजाननं भजते तानि नामानि त्रिसन्ध्यां यः पठेन
सर्वासिद्धिकरं परं विद्यार्थे लाभते विद्यां धनार्थे लाभते धनं पुत्रार्थे लभते पुत्रं मोक्षार्थे लभते गतिं अष्टेभ्यो ब्राह्मणे याचालिखित्वा यस्तमर्पये तस्या विद्या भवे सर्वा गणेश प्रसादमा गणपते नमो नमः अष्टविनायक नमो नमः सिद्धिविनायक नमो नमः गणपति बाप्पा मोरियाय अमृताभिषेकोस्तु दादा बोलो हरि ओम सहस्रशीलिखा गुरुः सहस्राक्षः सहस्रपादः सह भूमि गुरुसुरद्विविदिशं यमलमं पुरुष एवे जगो सर्वजगदं यच्च भागभूतमेत्रशमजयन्तिरोधि एतावान् महिमातो जयान्त गुरुपादो सविशो भूतानि त्रिपादो समृतं दिवज्रपादो दुर्गपादो से आभवत्पुनादतमितमप्रभसासनातनवै ततो विराट जायत विराजो दिप्रकाश जातो वज्रवच्चाग्निमोदपर्वः नाभ्यासिदन्तारक्षगोष्ठिणोर्योः सोमवददापदभ्यां पवित्रसहस्रोदरादतालोकाराकृपयन्नं सप्ताशासनपरिधः स्त्रीः सप्तसंकेता देवा जगन्नाथनान्योपदनं परमकमशुभः जगनेन यज्ञमय जन्तदेवास्थाने धर्मे प्रथमान्यासन्नदेहनाकं महिमानः तदन्तधर्मसाध्याः शान्तिदेवाः निजमुखि के लोटो सिद्धिपति सहित श्री ब्रह्माधीपतनमा समन्वित विश्वकर्मा दादाय नमः स्वरूपाय नमः अमृताभिषेकोस्तु एक चमची पाણીની ભરી ગણપતિ દાદા પર ચડાવી બીજી ચમચી આ ફોટા પર ચડાવી દો રીતિ સિદ્ધિ પર ચડાવી દો અભિષેકાંત કેવલ આચોન્યમ જલમ સરમ સમર્પયામિ હવે તમે ગણપતિ દાદા લઈ લો ભાઈ તમે બેન લોટો લઈ લો ગણપતિ દાદાને સ્નાન કરાવજો કે ઓમ શુદ્ધવાલ સર્વ શુદ્ધવાલ મણિવાલ સાશ્વિનામ चेताक्षर रुद्रापशुपति गणा जामावलिता रोद्र पार्जन्यः ओम वरुणसतं बालमसवर्णस्कंभ शरदनित वरुणसतन्यसि वरुणसरुतसदनमसि वरुणसरुतसदनमासिदाय नमो गणपति दादा विश्वकर्मा दादा ने हां गणपति दादा के बोलो विश्वकर्मा दादा ने फोटा ने स्नान कराओ कि ओम शुद्धवाल सर्व शुद्धवाल मणिवाल स्थाशना चेताक्षर रुद्रापशुपति गणा जामावलिता रोद्र पार्जन्यः ये फोटो बने मैं थाले में मूकी दियो यहाँ पे अबे आछाड़ी दिया कोई रिद्धि सिद्धि ने स्नान कराओ जो ये मैं रिद्धि सिद्धि होते हैं जिन्हें स्नान कराओ पहले जो हो पड़े कार्य ओम देवी सुरेश्वरी भगवती गंगे त्रिभुवन तारिणी तरल तरंगे शंकर मौनि विहारिणि ममले मम मदिरास्तबल कमले हर हर गंगे यहाँ मूर्ति ने गणपति दादा ने लूची नाखो हारू वस्त्र न हो तो फूलती लूची नाखो आली फूलती लूची नाखो गणपति दादा ने गणपति दादा ने सिंदूर लगाड़ दो कौन आखो बोले गणपति बाबू का बात देखो आधा सजयते सिंदूरवदनो देवो यत्पाद पंकज स्मरणं वासरमार्गं सरासनाशत विघ्ननाम હવે સિંદૂર લગાડજો ઘી ઘણું છે અને સિંદૂર એ ઘણું હોય છે એટલે હાથે લગાડજો વ્યવસ્થિત રીતે
સજયતે સુંદરવદનો દેવો વેદપાદ પંકજ સ્મરણ વાસરમણ જીવતમ સરાસીના સંત વિઘ્નનામ કેમ કરતા ફિનિશિંગ કાઢી બધા ઝઘડા બગડા ઓલો પ્રસાદ ભરતભાઈ થઈ ગયો હોય તો તમે લેતા આવજો. ભરતભાઈ પ્રસાદ થઈ ગયો હોય તો લેતા આવજો. ગણપતિ બાપાને બિરાજમાન કરજો. હાલો ઘરે બનાવી કાકા આ જોતા અહીંયા જેમ કે સફેદ સાબરમાં અહીંયા મૂકી દો સફેદ સાબર. મયોપપાદે દભ્યવાસ ગ્રહણમ પરમેશ્વર હાલો યજ્ઞોપવિતં પરમ પવિત્રં પ્રજાપતે સહરજં પુરુષતા આયુષ્યમગ્રમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞોપવિતં બલમસ્તુ તેજો. ભગવાનને કહેવાનું કે ભગવાન ધોત્યા નિમિત્તે, ખેત નિમિત્તે, ધર્મ નિમિત્તે રક્ત અને શ્વેત સૂત્ર અમે અર્પણ કર્યા છે, તમે એ સ્વીકારજો. ત્યારબાદ રમેશભાઈ તમે ચાંદલો કરી દો, તમે બેન પછી ચોખા ચડાવજો, ગણપતિ બાપાને કરો, માતાજીને કરો. ગોરોચનમ ચંદન દેવદારો કરપૂર કૃષ્ણ ગુરુનાગરાણી કસ્તુરિકા કેસર મિશ્રિતાની યથોચિतं ગંધં સમર્પિતામિ. ગંધર્વા ખનિષ્ઠા મેન્દ્રસા બૃહસ્પતિતા મગધસ્વ રાજા વિદ્વાન સુમદમચ્છદા લાલ પુષ્પ ગણપતિ બાપાને ચડાવો. સેવંતિકાં બકલ ચંપક પાટલાબ્જે પુન્નાક જાત કરવિર રસાલ પુષ્પે બિલ્વા પ્રવાલ તુલસી દલમાલતી ભે ત્વાં પૂજયામિ જગદીશ્વર મે પ્રસીદ. માલ્યાદિની સુગંધિકરં માલ્યાદિની વે પ્રભુ મયા નીતાની પુષ્પાણિ પૂજાર્થે પ્રતિગૃહ્યતામ. આ પકડી રાખજો. ઓમ કાંડાદ કાંડાદ પરોહંતુ પરોકસ્પરિ એવાનો દુર્ગપતર સહસ્ત્ર સતેન ચ વિષ્ણુવાદી સર્વદેવાનાં દુર્વા વૈ પ્રજા સદા વંશવધિરિત્યં ગણપતિ બાપાને પ્રાર્થના કરજો કે હે ગણપતિ બાપા, આ ત્રોખડ એટલે કે દુર્વા એનું એક જ મૂળિયું હોય અને જેમ ચારે તરફ ફેલાઈ જાય એવી રીતે અમારા ગુર્જર ક્ષત્રિય કળિયા જ્ઞાતિની દરેક ઘેરે સંતાનોનો વધારો થાય અને એના વ્યાપારની વૃદ્ધિ પણ કેવી થાય કે જેમ દુર્વા છે એ વારંવાર માનો કે તમે એને વાડી નાખો, દવા નાખો, પોહાઈ નાખો તો પાછી માનો કે ઓલી આમ ફેરાવી હોય, ગણપતિ બાપાને ફેરાવી. તો એવી રીતે અમારા વ્યાપારની સંતાનોનો, અમારા સંતાનો, એના સંતાનો, એના સંતાનો વંશીઓનો અમારો આગળ ચાલે અને અમારા વ્યાપારની વૃદ્ધિ પણ તમે કરવાળા બનજો. વિષ્ણુ વગર દાદન ચડાવી દો. આ ધરો ખાલી માતાજીને જ ન ચડે, બાકી બધા દેવતાઓને ધરો પ્રિય છે ભાઈ.
અબીર ગુલાલનો છંટકાવ કરી દો. અભિલંજ ગુલાલંજ સુવાચંદનમેવ ચ નાના વિધ પ્રકારેણ પૂજ્યતાન પરમેશ્વર સૌભાગ્ય પરિમળ દ્રવ્યાણી ભોજન પણ સમર્પયામિ. ચડાવજો. સૌભાગ્યાદિ પરિમળદ્રવ્યાણિ સમર્પયામિ. દરેક ચડાવે. એમના પત્ની પણ સાથે છે, બરાબર? ગણપતિ બાપાના પત્ની પણ સાથે છે. શ્રી પીઠો પરી સંસ્થાપ્ય. ત્યારબાદ તમે એક કામ કરો, તમે નમો સ્વનંદાય સહસ્રમૂર્તે સહસ્રપાદાય ક્ષિશુરર્ભાવે સહસ્રનામ્ન પુરુષાય સાધતે સહસ્રકોટિયુગધારિણે નમઃ. વિશ્વકર્માય નમઃ. સ્વરૂપાય નમઃ. સ્વરૂપજાનાર્થે પુષ્પાણ્યં સમર્પયામિ. નમસ્કાર નમસ્કરોમિ. અભિલંજ ગુલાલંજ સ્વાચંદનમેવ ચ વિધ નાનાવિધ વિધ પ્રકારેણ પૂજ્યતાન પરમેશ્વર. થાળી ત્યાં અહીં બાજુમાં રાખી દેજો. તમે ગણપતિ બાપાને, વિશ્વકર્મા દાદાને કહેજો કે હે ભગવાન, શુદ્ધ ઘીનો દીવો ચાલુ છે, તમે તેના દર્શન કરજો. ઓમ ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્જો અજાયત શ્રોત્રાદાયત પ્રણગ મુખાદગ્નિરજાયત. 2 ચમચી પાણી દીપકં ચ પ્રદર્શયામિ ધૂપં પરિકલ્પયામિ. નીચે નીચે. ધૂપં પરિકલ્પયામિ. ત્યાર પછી ગણપતિ દાદાને કહેવાનું કે તમારા થાપણમાં ઘઉં છે ને અહીંયા ગોળ પણ ધર્યો છે અને મોહનતાળ પણ ધરેલો છે. જે નૈવેદ્ય છે તમને ધરેલો છે, તમે આરોગવાળા બનજો. વિશ્વકર્મા દાદાને કહેજો કે તમારો પણ રવાનો પ્રસાદ ત્યાં ધરેલો છે, તમે આરોગજો. અને બધા દેવતાઓને કહેજો તમારું પોતપોતાનો નૈવેદ્ય તમને ધરેલો છે, તમે બધા આરોગવાવાળા ઓમ બનજો. નાભ્યાસિદંતરિક્ષગુંશિષ્ણો સમવર્તતા પદભ્યામ સુરોત્રાલોકાન શર્કરાખંડ ખાદ્યાની દધેક્ષરધૃતાની ચ આહારમ ભક્ષ્ય ભોજ્યં ચ નૈવેદ્યમ પ્રતિગૃહતાન્ન પરમેશ્વર. શુદ્ધ જળના છાટણા નૈવેદ્ય ઉપર કરી જાજો. ઓમ ભૂરભુવ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ડાબો હાથ આંખની આડો રાખી જમણા હાથેથી ભગવાનને આમ રાખો. જમણા હાથેથી ભગવાનને કોળી આપો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ અપનાય સ્વાહા, ઓમ સમનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ બ્રહ્મણે નમઃ. 1 ચમચી પાણીની ઢોળી દીવામાં મધ્યભાનિમ સમર્પયામિ. ક્ષણમ વિરામ્ય. પુનઃ ગ્રાસ ફરીવાર આગ્રહ કરી જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ અપનાય સ્વાહા, ઓમ સમનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ બ્રહ્મણે નમઃ. 4 ચમચી ઢોળી દો. ઉત્તરાપોષણમ, હસ્તો પ્રક્ષાલનમ, મુખ પ્રક્ષાલનમ કરોટો દર્શનાર્થે કેવલ પ્રાર્થના નમસ્કારાન કરોમિ. ત્યારબાદ ગણપતિ બાપાને આગળ આપણે જેના પછી પાકું ફળ ભગવાન ખાય છે, વિશ્વકર્મા દાદાને આગળ પણ ધરાવેલું છે. તો હે ભગવાન, તમે આરોગ્યવાળા બનજો. હાથ જોડી રાખજો કે હું જાહા ફલ નિજા ફલા ફક્વા જચમ બૃહસ્પતિ પ્રસુતાસ્તાનો વિશ્વકર્મા જયંતિ છે ને ત્યાં શું? ફલમ સમર્પયામિ. પૂજા હાલે છે. હે ભગવાન, તમે આરોગ્ય પૂગી ફલમ હમણાં અડધી કલાક જેવું થાય, અડધી કલાક ફોન કરો. એલા પૂર્ણાદિશય કુતાંબુરમ પ્રતિગૃહતાન પરમેશ્વર ભગવાન સાથે ફલમ તાંબુરમ સમર્પયામિ. ત્યારબાદ ભગવાનને બ્રાહ્મણ અને ભગવાન જમીને એટલે દક્ષિણા ધરવી જોઈએ. પણ અત્યારે તમને કાંઈ ઉપાધિ કરતા નહીં, કાંઈ કોનું ધરવું છે, ભગવાનનું નામ લેવાય એમ નથી. ખાલી અત્યારે ભાવના કરી જાજો. પછી અમારી યથાશક્તિ પછી અમે અમારી શક્તિ મુજબ ધરવા માંગીશું. નમસ્કાર નમસ્કરોમિ. નમસ્કાર નમસ્તે. ભગવાન, સોનાની કેવલ અમે ભાવના કરીએ છીએ. પાણી ચમચી ભરી રાખજો. ડાબા હાથ રાખો. પદાસનાક્ષે. ઓમ નમો ગણેભ્યો ગણપતિભ્યો નમો નમો ભ્રાતૃભ્યો ભ્રાતપતિભ્યો નમો નમો વ્રતેભ્યો વસુપતિભ્યો નમો નમો વિરૂપેભ્યો વિશ્વર્ભ્યો નમો નમઃ. રક્ષ રક્ષકણા રક્ષ રક્ષસૈનો રક્ષક ભગદાનવ ભેકમદા ત્રાતા ભગવાનવાદ દ્વૈમાત કૃપા સિંધુ ક્ષમાત ગજપ્રભુ પરમ દેહી વાંછિતાર્થદઃ. બધા ગુણો અનેન સફલા અર્ઘેણ ફલદ અસ્તુ સદા મમ. હે
ગણપતિ બાપા ગોર બાપાએ પૂજન કરાવ્યું, અમે અમારી શક્તિ મુજબ પૂજન કર્યું. કદાચ એમાં કોઈ ન્યૂનતા ખામી રહી જતી હોય તો એ પૂજાની પૂર્તિ થવા માટે વિશેષ અર્ઘ્ય નિમિત્તે અમે તમને શ્રીફળ જેવા સુંદર મજાના રોડા મજાના ફળ અર્પણ કરીએ છીએ. તો તમે અમને અમારા સમસ્ત આ કડિયા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જે છે એ સમાજને કેવા ફળ આપવાવાળા બનજો કે આ શ્રીફળની જેવા, જેમ શ્રીફળની અંદર પાણીનું કોઈ માપ હોતું નથી એવું આમાં શુભ ફળ તમે અમને, અમારા પરિવારને, અમારી જ્ઞાતિને, સમસ્ત જ્ઞાતિને, સમસ્ત વિશ્વને આવા શુભ ફળ આપવાવાળા બનજો. પાણી ચમકી શ્રીફળને પધરાવી દો, ચમકી આવા મૂકી દો, શ્રીફળને ફેરવી નાખો, જનકભાઈને આપી દો. વિશેષાર્ઘ્યમ ફલાવ સમર્પયામિ. પાણી ચમકી 3 તમે આમાં ઢોળી દો. બોલો આરાધ્ય કેમ કર્માંતે કરી છીએ, મંત્ર પુષ્પાંજલિ કર્માંતે કરી છીએ. અણિયા પુદિયા કણિશઃ સંગઃ સપરિવારઃ પ્રિયતા નમઃ. ફૂલ અને ચોખા આત્મકાને રાખજો. ગણપતિ બાપાને આસન આપી દેવાની ભાવના કરો કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ શુભકાર્યેષુ સર્વદા. હે ગણપતિ બાપા ભગવાન સૂર્યનારાયણ જેમ અંધકારનો નાશ કરે એવી રીતે અમારા આજના સમસ્ત પરિવારના આજના નહીં પણ આજીવનના વિઘ્નોને તમે દૂર કરવાવાળા બનજો. અમારું આ મંગળ કર્મ રૂઢી રીતે નિર્વિઘ્ને પાર પાડવાવાળા બનજો. ચા તમારે જો પીવાનું હોય તો પી. ચા તમારે પીવો હોય તો પી લેજો તમ તારે. અરે અમે પીતા થઈ. શેષનાગુ પરિસ્થિતા ધૃતાચારી વરાહેણ સર્વકામ ફલપ્રદા ભૂમિ ઉપર પધરાવી દો અને એની ઉપર ભૂમિ ગુરમાસનાય નમઃ. કળશની પર સ્થાપન કરો, એની અંદર પાણી થોડું ભરો, છંદ મૂકી દો. હવે ફૂલને ચોખ્ખા ફરી વાર રાખો. આ પૂજાનો કળશ કેવા પ્રકારનો હોવો જોઈએ તો કે હે મૂર્ત્યાદ સમુજમ તામ્રજમ સુરજમ કલશમ ચ ધોત કરવા ક્ષેત્ર વર્ણમ વિવર્ધિતામ. અસ્મિન કલશે વરુણઃ સંඝ પરિવાર પ્રિયતા નમઃ ભદ્રાવો. આ પૂજાનો જે કળશ છે કોઈ પણ શુભ કર્મની અંદર આપણે કળશનું પૂજન કરીએ છીએ. આટલું બધું આ કળશનું પૂજનનું મહાત્મ શું કામે છે કે જ્યારે દેવોદાનો બાજ્યા, સમુદ્ર મંથન થયું, એમાંથી અમૃતનો કુંભને ધન્વંતરી ભગવાન નીકળ્યા અને કુંભનો જે અમૃતનો કુંભ હતો એને કોઈ નીચે મૂકતા નથી, લઈને બેડા બધા જોડવા. અત્યારે વિષ્ણુ ભગવાને મોહિની રૂપ ધારણ કરી અને બધાને લાઈનમાં બેહારી અને અમૃત પાઈ દીધું. ભગવાનના હાથમાંથી લોટાનો ઘા થઈ ગયો ભૂલથી. ઘા કરવો નહોતો પણ ચડી ગયો અને બ્રહ્માજી જ્યાં બેઠા હતા ને એના પગ પર આવીને ચોરી લોટાને વાચા ફૂટી કે મારું કાંઈ વાંક ગુનો કરો. મારામાં જ્યાં સુધી અમૃત હતું, મારામાં જ્યાં સુધી સારપ હતી ત્યાં સુધી બધા મને ભાઈ ભાઈ કરતા હતા, કોઈ હેઠળ મૂકતા નહોતા. અને હવે મારો ત્યાગ કરી દીધો કે તારી વાત સાચી છે. બ્રહ્માજીએ કીધું, વિષ્ણુ ભગવાને પણ કીધું. પણ હવે આજ પછી અમે 2 દેવતાને આશીર્વાદ આપી ભગવાન કે બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 દેવતા જ વાસ કરશે. ગાયત્રી, સાવિત્રી, વિજયા જેવા વગેરે પવિત્ર દેવીઓ એ પણ તારી વાસ કરશે. 7 સમુદ્રો આપણી યમાદ્રીમાં સાંભળી છે ને, ખારા જળનો, મીઠા જળનો, દૂધનો, એવા 7 સમુદ્રો પણ તારી અંદર વાસ કરશે. અને આપણી જાતિ 4 છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. એ ચારેનો એક વેદ છે. એ ચારે કુંભના પેટાળે 4 દિશામાં ચાંદલા કરીએ છીએ. 4 એના આપણી જાતિના એ 4 વેદ રહેલા છે. આવી રીતે પવિત્ર કુંભનો ગોળો બની ગયો છે. એટલા માટે કુંભનું શુભ કર્મની અંદર આપણે પૂજન કરીએ છીએ. ફૂલને ચોખા સજાલ લાગજો. ઓમ તત્વાજામિ બ્રહ્મણા વંદમાન સદા શાસ્ત્રો યજમાન વિર્હાડમાન વર્ણ મધુર સમાન પ્રતિનિધિ અસ્મિન કલશે વર્ણ સંઘ પરિવાર પ્રિયતા નમઃ ભદ્રાવિ કળશની અંદર હવે તમે 4 ચમચી જળ પધરાવજો. શો જીવનમ સર્વ જીવનમ ભાવનકરમ જમસ્રસતિમાં જલમ બ્રહ્મ્યામ્યમ અસ્મિન કલશે વર્ણઃ સાંગઃ પરિવાર પ્રિયતા નમઃ. કળશને કાંઠે સૂત્ર વીટી દેજો. સૂત્રકાર પાસ સંભુતમ બ્રહ્મણા દેવતમ પરહીન મનોજગ સર્વિષ્ટ કળશસ્ય ગાંઠ મારે હોય ચડાવીજો. રેડી. ત્યાર પછી બે તમે 4 દિશામાં 4 ચાંદલા કરી દો. પૂર્વે ઋગ્વેદાયનમાં પૂજ્યામિ, દક્ષિણે યજુર્વેદાયનમાં પૂજ્યામિ, પશ્ચિમે સામવેદાયનમાં પૂજ્યામિ, ઉત્તરે અથર્વવેદાયનમાં પૂજ્યામિ. અંદર કંકુના છાંટા કરજો. મધ્ય અપાપદે ભમ પૂર્ણમાં પૂજ્યામિ. અંદર કંકુના છાંટા કરો.
પછી જેમ ચાંદલા કરે એમ ચોખા એ જ જગ્યાએ ચડાવો પાછા અક્ષતાન સમર્પયામી ચોખા ચડી જાય એટલે પછી અબીલ ગુલાલને છાંટણા કરજો અંદરે પધરાવાના ચોખા ચારે દિશામાં અને વચ્ચે પધરાવો અબીલ ગુલાલ અભિનંદન ગુલાલ સુવાસ ચંદ્ર મેં વચન નાના અમિત પ્રભુ પૂજન પરમેશ્વર સૌભાગ્યમ અંદર પધરાવી દો હળદર ખાલી અંદર પધરાવજો સૌભાગ્યમ પરિમળ દ્રવ્યાને સમર્પયામી ફરી પાછા હાથમાં ચોખાના દાણા હાથમાં રાખજો એની અંદર આપણે ચોખાના દાણા ખાલી ચોખા ખાલી એની અંદર આપણે રત્નો પધરાવા જોઈએ રત્ન એટલે કે હીરા અને માણક પધરાવા જોઈએ હીરા અને માણકના નામ શું તો કે કનકમ કુડીશમ નીલમ પદ્મ રાગમ તમગ્નકમ એતાને પદ રત્નાને કલચ પ્રક્ષમ્ય મેહમાં રત્ન ભાગ લક્ષદાન સમર્પયામી ફરી પાછા હાથમાં ચોખાના દાણા રાખજો એની અંદર આપણે સોનું પધરાવવું જોઈએ સોનાનો કળશ હોવો જોઈએ અંદર હીરા અને માણેક પધરાવવા જોઈએ દક્ષિણાની અંદર સોનું હીરા માણેક આખો લોટો એટલે કે કળશ સોનાનો અને પૂજા પૂરી થાય એટલે કળશ હવન હોય તો ભલે અને સપ્તાહ હોય તો ભલે જેટલા સોનાના કળશ હોય એ બ્રાહ્મણને જે આવ્યા હોય ને પૂજા કરવી એના દઈ દેવાના હોય તો આ પૂજા અને લોટા બધા તમે કરો લોટા ભેગા થાય અને સોનાના લોટા અમારા ઘર ભરાઈ જાય ને પછી તમે અમને હેલિકોપ્ટરમાં લઈને બે તેડવા હો તો કોઈ બ્રાહ્મણ આવે પૂજા કરવા તો હકીકત એ બધી સોનાનું જોવું જોઈએ દક્ષિણા પણ સોનાની જ ધરવાના હોય આ પાત્રો પણ સોનાના જોવા જોઈએ આ બધી બ્રાહ્મણને દઈ દેવા તો અત્યારે ખાલી સોના નિમિત્તે ચોખા રાખ્યા છે હિરણ્ય ગરબા ગરબાસ્તમ હેમ બીજા વિવાહ સર્વ શાંતિ પર્યત છે હિરણ્ય ભગવાન નમસ્કાર નમસ્કરોમી એક સોપારી પધરાવો પોંગે ફલમ મહાજીવના ગોળને દલયુત મેલા દિદલ સંગ તાંબુલમ સમર્પયામી પધરાવી દો અંદર સમર્પયામી પછી ધરો નિમિત્તે ચોખાના દાણા અંદર પધરાવજો કાંડા પરો હંતે પરો કાસ્પરી એવા નો ધરો સાયદના સુતયના ચ પાંચ પાંદડા પધરાવી દો અશ્વત્થવને કદન અંબરક ગોપાલ દર્શન અંબરો કમ્મા પંચ પલવનિદાય ખોબામાં શ્રીફળ રાખજો કે ઓમ પૂર્ણાદમે પરાપદ સપર્ણા પુનરાપદઃ વસ્તે વિગ્રહઃ એકમોર્જગો સદા ક્રતો ભાગપાત્રમ નારિકેલમ સમર્પયામિ બોલો હાર આપી દેજો અહીંયા છે હાર પછી પહેરાવી દો પુષ્પમાલિકમ અર્પયામિ મોટો થતો હોય તો ગાંઠ મારી દેજો લાવો કોથળી હવે ચડે પછી કળશને કાંઠે આવી રીતે બે હાથ અડાડી રાખજો કલશસ્ય મુખ વિષ્ણુ કંઠે રુદ્ર સમાસિતા મુને તસ્ય સુતુ બ્રહ્મા વિદ્ય માતૃગુણા સ્મૃતા કુક્ષુદુ સાગર સર્વે સમૃદ્ધિ ભાવ સુંદરા ઋગ્વેદ સામવેદ અધર્મણ અંગે તુ સુનમૃતમ તુ સમાસિત યત્ર ગાયત્રી સાવિત્રી શાંતકુટી કરી દદાય પ્રદવન સ્વગુરુ ત્રિકારિકા બ્રહ્માંડો ધરતી સારી પુષ્ટાની દૈવેત્યમ સત્ય મે દેવા તીર્થર દેહી દેવા કરો હવે હાથ જોડી રાખો देवदानु संवादे मध्यमानो महोदयो उत्पन्नोऽसि तदा कुम्भाविधृतो विष्णुना स्वयं त्वत्तो ये सर्वदर्शानि तिष्ठन्ति इति प्राणा प्रतिष्ठिता शिव स्वयं तमेवसि विष्णुं स्वयं प्रजापति आदित्यावतो रुद्रा वैश्वदेवासर्वजुगा तिष्ठन्ति सर्वे प्रियतः फलफला तत्प्रसादादिमां पूजां कर्तुं जरुर्भव सानिध्यं कुर्मे देव प्रसन्नो भव सर्वदा अंकुशमुद्रियां सर्वाणि तीर्थान्यावाह्य वामदेहनोद्रियम्ब इति अमृतकृत्य भूमिति कौचनाङ्गुच्य चक्रमुद्रा प्रदर्शयेत मत्स्यमुद्रा आच्छादयेत वं वरुणाय नमः इति अष्टवारम् अभिमन्त्रयेत हाथ में फूल चोखा रखो बे जना 8 बार बोलજો बम वरुणाय नमः बम वरुणाय नमः बम 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 वरुणाय नमः नमो नमस्ते स्फटिकप्रभाय सुश्वेतराराय सुमङ्गलाय सुपाशहस्ताय जशासनाय जलादिनाथाय नमो नमस्ते वरुणाय तुभ्यं नमोस्तुते वरुणाय तुभ्यं नमोस्तुते पाशकारे नमस्तुभ्यं पद्मिनी जीवनायकं यावृत्करिष्यामि त्वादं सन्निधभव બે જણા બોલો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ પરસ્પર દેવો ભવ પાણીની ચમચી ભરી રાખજો બોલો
अन्याभुजिया वरुणः सांगः सपरिवारः प्रियतान्नमः आवनिव्रतजानुमण्डल હવે થોડુંક તમને સમજાવી દઉં, નકર તમને એમ થાય કે બોર બાપાએ શું કરાવ્યું અને અમે શું કર્યું. બરાબર? જેટલું સમજીને પૂજાપાઠ આપણે કરીએ એટલું આપણને પુણ્ય બમણું મળે છે. તો એકડે એકથી આપણે લઈએ તો આવી રીતે આંગળી કરી અને તમે આમ અહીં અડાડી શું કામે? તો કે એ ભાવના કરી છે આપણે કે ગંગાનું અવતરણ થઈ ગયું છે. પછી ધેનુ મુદ્રા એટલે કે ગાયના મુખમાંથી ગંગાજી પડી રહ્યા છે. કવચેના અંગૂઠીઓ એટલે કે સમુદ્ર મંથન થઈ રહ્યું છે. અને ચક્ર મુદ્રા એટલે આપણે ભગવાનના 24 અવતારો ધારણ કર્યા છે. વિષ્ણુ ભગવાન એમાં કાગબો, માછલું, શેષનારાયણ, વરાહ એ પણ ભગવાને બધા પશુના અવતાર લીધા, પણ ભગવાન પોતે સ્વયં છે. એટલે કાગબા રૂપે ભગવાન અંદર રહેલા છે વિષ્ણુ ભગવાન. એટલા માટે એનું આપણે જે હથિયાર હોય ને સુદર્શન ચક્ર એ એને બતાવ્યું અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન તમે જેમ જળની અંદર રહી અને જળને પવિત્ર રાખો છો એવી રીતે અમારા જીવનને પણ તમે બધાને પવિત્ર રાખવાવાળા બનજો. અવનિકૃતજાનું મંડળ. હવે આ કળશ છે, ધર્મ છે. ધર્મ કોણ ધારણ કરી શકે? તો કે વીર પુરુષ. વીર પુરુષ કોણ છે? તો કે 52 વીર છે. એમાં હનુમાનજી બાપા મહાવીર છે. એમાં હનુમાનજી બાપા બે ઘરનો ગોઠણ વાળી દે, આને ઊભો રાખો અને બેસો. તમે ખાલી હાથ રાખો પેલા. બેન તમે કળશ મૂકી દો, શેફળ પડી ગઈ, ધ્યાન રાખજો. ખંભે એ ધર્મ નહીં. બેન તમે હાથ હટાડજો. 3 પ્રકારના આશીર્વાદ માંગવાના છે. કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનવેશયન વાટશપાત્ર શપુટેશયાનમ બાલમ મુકુંદમ મનસાસ્વરા. ઓમ દીર્ઘાનાગાનદયો ગિરિસ્ત્રણી વિષ્ણુપદાને ચ ત્રણેપદા વિષ્ણુપાદ ધર્માણે ધાર્ય તેનાય પ્રમાણે પુણ્ય દીર્ઘમાય બ્રહ્માંડો. મુકેલ પાછો લઈ લો. પાછો નીચે મૂકી પાછો લઈ લો. ઓમ સુર કદંબકે પ્રશયન વે નિયત સેવિતા ગોકુલ સ્વામ કિરીટકુંડલમ પિત્તદંબરમ ખલનિષૂદનમ ચિંતયે વિભો. ઓમ દીર્ઘાનાગાનદયો ગિરિસ્ત્રણી વિષ્ણુપદાને ચ ત્રણેપદા વિષ્ણુપાદ ધર્માણે ધાર્ય તેનાય પ્રમાણે પુણ્ય દીર્ઘમાય બ્રહ્માંડો બ્રહ્માંડો. મૂકીને પાછો લઈ લો. હરિ ઓમ દીર્ઘાનાગાનદયો ગિરિસ્ત્રણી વિષ્ણુપદાને તદેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘાયુ ભવન્તો પ્રવંતો. જરાક માથે આમ અડાડી લો, કપાળે સ્પર્શ કરાવી લો. મારા બેનને આપી દો. કપાળ સ્પર્શ કરી નીચે મૂકી દો. તમે હરખા બેસી જાઓ. 3 પ્રકારના આપણે આશીર્વાદ ગાયા માંગ્યા કે દીર્ઘા નાગા એટલે નાગનો જે છે એ બહુ લાંબુ છે. બરાબર? એવી લાંબી આયુષ્ય તમે અમારા પરિવારને, સમસ્ત પરિવાર જે કડિયા સમાજ છે ગુજર શક્તિ, તો એ બધાને આપવાવાળા બનજો, પરંતુ નિરોગી આપજો. ત્યારબાદ ગિરિરાજ પર્વત, હિમાલય પર્વત, હરિકમ ક્યારથી ઊભા છે મને તમને ખબર નથી. એવી લાંબી આયુષ્ય તમે અમને અમારા પરિવારને આપવાવાળા બનજો. અને ગંગા અને યમુના નદી ક્યારથી હારી આવે છે આપણી અનેક પેઢી વહી ગઈ તો આપણને ખબર નથી. એવી લાંબી આયુષ્ય તમે અમને આપવાવાળા બનજો. જે કાંઈ આયુષ્ય આપો એ સારી આપવાવાળા બનજો, નિરોગી આપજો. અને આ સંસારની અંદર તમે અમને દરેક પ્રકારે સુખી બનાવજો. નમસ્કાર નમસ્કારોમી પુણ્ય ચોખા બજાર લાગ્યો. તમારા કુળદેવ માતાજી જે હોય એ તમારા કુળદેવ માતાજીનું ધ્યાન કરી રાખજો. તમારા માતાજીને કહેવાનું કે કુળદેવમાં અમે કદાચ કે પ્રવાસમાં ગયા હોય, કે ફરવા ગયા હોય, કે યાત્રામાં ગયા હોય, કે રણ સંગમમાં હોય, કોઈ શત્રુની વચ્ચે ઘેરાઈ ગયા હોય, કે જંગલમાં ગયા હોય અને આગ લાગી હોય, દાવાનળ અગ્નિ લાગી હોય, એની વચ્ચે મેં ઘેરાઈ ગયો હોય, માતાજી તમે અમારું સદાયને માટે રક્ષણ કરવાવાળા બનજો. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુવાદ્યે અરણ્યે શરણ્યે સદામં પ્રવાહે
गते त्वं गते त्वमेका भवानी। जय भगवती देवी नमो वरदे, जय पाप विनाशिनी बहुफल दे। जय शुंभ निशुंभ कपाल धरे, प्रणमामि तु देवी नराधि हरे। ओम शरणागत परित्राणे पुराणे सर्वश्याप्ते हरि देवी मा नारायण नमोस्तुते। भगवती અમારા અમુક નામના તમારા કુળદેવ માતાજીનું મને સ્મરણ કરી ફૂલ ને ચોખા લાલ છાપરમાં પધરાવી દો। સ્મરણ માત્રે નમસ્કાર કરો વે પરિવાર ફૂલ ને ચોખા પધરાવી રાખજો। સભ્ય સ્થાપનની અંદર 9 સોપારી મૂકેલી છે, તો બધા ગ્રહો કોઈ આપણને કોઈ નડતા હોય તો એ શાંત થાય એટલા માટેની પ્રાર્થના કરી જાજો। સૂર્ય शौर्यमथेन्नुरुच्च परवीं सनमङ्गलं मङ्गल सदमूर्तिं च बुद्धो गुरुच्च गुरुतां शुक्र सुखं संसदे राहुरो बाहुबलं करोतु सततं केतो फलशोन्नते नित्यां प्रीतिकरा भवन्तु मम ते सर्वे अनुकूलाः। हमारा समस्त कड़िया परिवार तरफथी अमे जे एना प्रतिनिधि रूपे अमे बैठा छीए तो प्रार्थना करिए तो कि अमारा तमाम प्रकारना विघ्नों ने दूर करवावाळा बनीजो। अमारा तमाम बधायना मनना मनोरथो पूर्ण करवावाळा बनीजो। धोळा सापरमा पधरावी दो, मारा बेननी पासे लेजो। फरी पाछा हाथमां फूल अने ચોખા રાખજો। બધાય ગ્રહોના સ્વામી કોણ છે? તો કે શંકર દાદા। તો શંકર દાદાનું ધ્યાન કરી રાખજો। વંદે देव उमापते सुरगुरु, वंदे जगत कारणं, वंदे पन्नग भूषणं मृगधरं, वंदे पशूनं पते, वंदे सूर्य शशांक वहननयनं, वंदे मुकुन्दं प्रियं, वंदे भक्तजनाश्रया च वरदं, वन्दे शिवं शङ्करम्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनान् मृत्युर्मोक्षीमामृतम्। ॐ इष्टदेवताभ्यो नमः। महादेवाय नमः, रुद्राय नमः, महादेवाय नमः। ध्यायामि चिन्त्य पूज्यामि स्मरणमात्र नमस्कारान् नमस्करोमि। शंकर दादाને મનમાં પગે લાગીને ફૂલ ચોખાના કળશ પર પધરાવી દો। कलशनी ऊपर पधरावी दो। महादेवाय नमः। स्मरण मात्र नमस्कार नमस्करोमि। एनु पण ध्यान करी राखजो। हरि ओम नमो स्मनंदाय सहस्रमूर्ते सहस्रपादाय क्षुशर्बाहवे सहस्रनाम पुरुषाय सहस्र सहस्र कोटि युग धारणे नमः। विश्वकर्मा दादाय नमः। विश्वकर्मा उदाराय नमः। ध्यान चिंतन पूज्यामि चढ़ावी दो। गंधा पुष्पाणि समर्पयामि। 4 चमची जल न्या पधरावजो। 4 चमची जल ने पधरावो। हरि ओम एदावान बधाईनी ऊपर एदावान महिमा तो जयांत प्रपाद सुविजा भूतान प्रपाद समृद्धन देव। ओम विश्वकर्मा दादा उदाराय नमः। पाद्य पाद्य महस्तु अर्घ्य महाप्रद स्थान समर्पयामि। 5 चमची पंचामृत चढ़ावी देजो कि ओम पंच नदी काले के नीचे है सकदा। ठीक है पंचामृत 5 बार चढ़ाओ थोड़ो थोड़ो। ओम भयः व्रतव्यामयो ओ कदेको भयो दिविंद्र भयो धा भयो संत मह्यमा। ओम विश्वकर्मा दादा उदाराय नमः। पंचामृत स्नानं समर्पयामि। 2 वाल जल चढ़ावी देजो। पछी ओम शुद्धवाल सर्वशुद्धवाल मणिवाल स्ताक्षराक्षराक्षरपुष्पतिकरणा झामा अवलितर बाजन्यः। विश्वकर्मा दादा उदाराय नमः। शुद्धोदकलं समर्पयामि। लाओ तो पानी लो वाइट को लाओ। पानी से का भरियो करता हूं लाओ। बिल्कुल गंगा ने हिंदू गंगा ने पंछी को को बदल दी तो और कर दो। पानी जाओ साइड। बधाई ऊपर लाल टुकड़ा पधराओ। ओला लाड़ा चढ़ीने लाओ लाड़ा चढ़ी लाओ लाओ લઈ લે બધા
सर्वाभूषादिके सौम्य लोक लज्जा निवारणय मेव उपपद्यभ्यो वास ग्रहणं परमेश्वर विश्वकर्मा वदारेण महा वस्त्र पोषण में रक्त सुद्र सुद्र समर्पयामि बधाઈને ચાંદલા કરો ચોખા કરો ઓમ ત્વામ ગધર્વા ખલી સામેન્દ્ર સમ રહૃદામ ગતિ સમરાજા વિદ્વાન કમદ મુચ્છદ શિખંડમ ચંદનમ દિવ્ય ગંધાડી સમનાર વિલેપના સુર શ્રેષ્ઠ ચંદન સમર્પયામિ ફૂલ ચડાવજો માલ્યાદિની સુગંધિની માલ્યાદિની વે પ્રભુમયા નીતાની પુષ્પાણી પૂજાર્થે પ્રજગદાન પરમેશ્વર विश्वकर्मा दादा ओजाराय नमः चंदनम सर्वज्ञामि अक्षतां सर्वज्ञामि पुष्पम सर्वज्ञामि अभिल गुलाल चाटना करजो अभिलंजा गुलालंजा सुवाचंदनमेव च नानाविध प्रकारेण पूजितन परमेश्वर विश्वकर्मा दादा ओजाराय नमः सौभाग्यम परम द्रव्याणि सर्वज्ञामि બે ગાંગડી હાથમાં ન્યાથી લઈ લેજો ओम शर्करा खंड खाद्यानि तदिक्षिणा धृतानि च आहारं भक्ष्यं भोज्यं निवेद्यं निवेदयामि धरिजो शर्करा खंड खाद्यानि तदिक्षिणा धृतानि च आहारं भक्ष्यं भोज्यं निवेदयामि विश्वकर्मा दादा ओदाराय नमः निवेद्यं निवेदयामि पगे लागो विश्वकर्मा दादाय नमः विश्वकर्मा दादा ओदाराय नमः सर्वपदार्थ के प्रार्थना पूर्वक नमस्कार नमस्करोमि हरिम रत्नेश्वरे नमः ज्वाला मालिने नमः आरती उतारजो हाँ बैठा सदा सदा छे ओम कर्पूर मनोहरेण सुवर्ण पात्रो तरा संस्थितेन प्रादिप्त भासा सहसंगतेन नीराजनं ते जगदीश पूर्वे कर्पूर गौरं करुणावतारं संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे ॐ भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडाध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यम्बके गौरी नारायणी नमो नारायणी नमो नारायणी नमो નમો તુજે નીચે મૂકી દો પાણીની ચમચી ભરી લેજો ભરી પાણી ચમચી ભરી થાળીની બારોબાર પ્રદક્ષિણા કરી લો સપ્તાશાસન પરિદયત્રી સપ્તસભીનો 3 વખત સપ્તાશાસન પરિદયત્રી સપ્તસભીનો હુકરેતા દેવા જગન તનવાન ભજન મૂર્ખમ પશુમ હે ભગવાન પ્રદક્ષિણાના પગલે પગલે અમારા 3 જન્મના પાપોને તમે બાળીને ભસ્મ કરવાવાળા બનજો દાવાતમાં થાળી પકડી લો ગણપતિ બાપાને આરતી આપી દો વિશ્વકર્મા દાદાને ફોટાને દેવાર્ભિવંદય 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 નીચે થાળી મૂકી દો તમે બે જણ આરતી લઈ લો બાકીના બધા આરતી લઈ લેજો પછી સ્વારોગ્યાભ્યામ સ્વાત્મા વિવંદય ચક્ષુર્વિવંદય આરતી લેવાઈ જાય એટલે પછી એમાં કઈક તમારે હાથ ધોઈ નાખજો તને ફૂલ આપ્યા છે ભાઈ બધા ફૂલ લાગ્યા પછી આરતી લીધા પછી આરતી લઈ લેજો અને પછી મંત્ર પુષ્પાંજલિ આપણે ભગવાનને ચરણ કમળમાં આપવાની છે બેન તમે લઈ જાઓ બધા આ થોડા મારા બેનને હસ્તક જગ્નેન યજ્ઞમય સંત દેવાસ્તાને ધર્માણ્ય પ્રથમાન્યાસન્ના તે હનાકમ મહિમાનઃ સતંત તત્પુરુષાદ્યા સંત દેવાઃ હવે આપણે આ ખોબામાં પુષ્પો અત્યારે આપણે ભગવાનને એક એક ફૂલ ને પાંખડીને એવું ચડાવતા હતા
કોઈ પણ પૂજા પૂરી થાય એટલે ખોબાની અંદર ગોર બાપા ફૂલ રખાવે અને પછી એના ચરણ કમળમાં પધરાવવાનું કે આનો અર્થ શું છે? તો કે તત્વજ્ઞાનની દ્રષ્ટિએ એવો અર્થ થાય છે કે આપણા શરીરમાં 5 જ્ઞાનેન્દ્રિય, જ્ઞાન કરવાવાળી 5 ઇન્દ્રિયો છે અને 5 કર્મેન્દ્રિય, કામ કરવાવાળી 5 ઇન્દ્રિયો છે અને વચ્ચેનું ફૂલ છે એ આપણું મન છે. આપણા શરીરમાં આ 11 વસ્તુ છે. તો ભગવાન એનો અર્થ એવો થાય છે કે અમે સર્વસ્વ તમારા શરણે છીએ, યથા યોગ્ય તથા કરું, અમારા માટે તમને જેમ યોગ્ય લાગે એમ તમે કરજો. ઓમ વિશ્વકર્મા સહિત વાહિત દેવતાના સ્થાપિત દેવતાના ચરણ કમલેભ્યો મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. કોટી કોટી અનંત કોટી નમસ્કારા નમસ્કારો. બે આમાં પધરાવી દો, બધા આમાં પધરાવી દો. ભગવાનની માફી માંગજો. કાય અને વાચા માનસેન્દ્રવા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સવા કરોમિ સકલમ પરમેશ્વર નારાયણ સમર્પયામિ. આવાહનમ નજાનમે દ્વાર્તનમ પૂજા ચવન જાનમે સમસ્વ પરમેશ્વર ગદમ પાપમ ગદમ દુઃખમ ગદમ નરદમેવ જાગદા સુગદમ પુણ્યમનો દર્શનાદમ મંત્રેનમ ક્રિયાનમ ભક્તેનમ સુરેશ્વર યત્પતિતમ મયા દેવ પરિપૂર્ણ દદાસ્તુ મે. પાણીની ચમચી ભરી દો. બોલો. અનેનો કૃતેનો પૂજનાખ્યેનો કર્માંકદેવતા પ્રિયતા નામમાં. એક છતાં કાંઈ ભૂલ રહી જતી હોય તો આખું જગત વિષ્ણુમય છે. 2 હાથ ઊંચા કરી અને 3 વખત બોલો. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. પૂજા પૂરી થાય છે. છેલ્લા કોક છોડી નાખજો. પછી ધીમે થી ઉભા થાય ને તમારી જગ્યાએ બેસી જાય. આને પણ લઈ લેજો. ભાઈઓ તથા બહેનો કાકા બાંધવા હોય તો અહીંયા અમારે કાકા પાસે આવી જાજો. કાંડા બંધાવતા જાજો, પગે લાગતા જાજો. Gracias.